क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભરૂચમાં ગેરકાયદે ખનનને લઈને કોંગ્રેસ આક્રમક મોડમાં છે। કોંગ્રેસ દ્વારા ખાણ ખનીજ વિભાગની કચેરીને તાળા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તાળાબંધી કરવા જતાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। તો માટી ખનનમાં ભાજપના નેતા અને અધિકારીઓની મિલીભગતનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા। તે સમયે પોલીસ પણ પહોંચી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા। કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે। ભરૂચમાં ગેરકાયદે ખનનને લઈ કોંગ્રેસ હવે આક્રમક મોડમાં છે। ખાણ ખનીજ વિભાગની કચેરીને તાળા મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા, પરંતુ આવી કોઈ જ ઘટના બને તે પહેલા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા। ટીંગાટોળી કરી કોંગ્રેસના કાર્યકર્તાઓને જીપમાં ભરવામાં આવ્યા। તો ઝપાઝપીના દ્રશ્યો પણ, ઘર્ષણના દ્રશ્યો પણ એ સમયે સર્જાયા હતા। પોલીસે મામલો અંતે થાળે પાડ્યો છે। ભરૂચમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના એ આપણા બધાના સાંસદ છે ચૂંટાયા પછી, છતાં એ પણ વારંવાર રજૂઆત કરે છે। તો ક્યાંથી એમની રજૂઆત સાંભળે? કેમ કે એમની નીચે ચૂંટાયેલા ભારતીય જનતાના પ્રતિનિધિઓ બધા કરોડો રૂપિયા ઘર ભેગા કરે છે। ત્યારે આ તાળું લઈને અમે આ તાળું લઈને આવેલા છે। ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કોઈ જરૂર નથી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ અમારા આગેવાનો કાપી છે જમીનો બચાવવા માટે। તમારી ઓફિસની કોઈ જરૂર નથી। અમે ભૂક્કો બોલાવી દઈશું ઓફિસનો। કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને ભરૂચ જિલ્લામાં જે નુકસાન થઈ રહેલું છે, આજે ભરૂચ જિલ્લામાં ભૂમાફિયા બેફામ થઈ ગયા છે। આજે ખાણ ખનીજ ખાતું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેલું છે। બિલકુલ મિલીભગતમાં પૈસાના વ્યવહારથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માટી ખનનનું હનન કરી રહ્યા છે। એસપી ને બળદના કલેક્ટરને પૂછવા માંગુ છું, મુખ્યમંત્રીએ લખીને આપેલું છે કે કોની નજરથી, કોની રેમજરથી, કયા ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિના ફોનથી અમારા આદિવાસીઓની જમીનનું ખોદાણ કરવામાં આવ્યું ને કોઈ પણ પરમિશન વગર પીસીપીઆર ની જમીન છે, પીસીપીઆર માં વિભાગ આવેલો છે, છતાં પણ પીસીપીઆર ની પરમિશન ખોદવામાં ના આવે, છતાં પણ કેમ ખોદવામાં આવ્યું? અને હવે તાત્કાલિક પગલા ભરવા જોઈએ।